જય દ્વારકાધીશ બધા મિત્રોને. હવારમાં નાઈ ધોઈને કાઢી સ્કૂલનો ડ્રેસ પહેરીને માથું ઓળીને થઈ જતા તૈયાર. રૂમાલને ઠકાણે હુકવવાનો હતો. બિલાડીને ઊંઘ આવતી હતી. A few moments later. રૂમાલને હુકવવાના દાડા આવી ગયા. ઓહો, હજુ બીજા રૂમાલને હુકવવાનો બાકી છે એમ ને. રોલા સોલા જવા માટે એલર્જીની જરૂર હોય એટલે ખાઈ લીધા દાળ ભાત ખાઈને થઈ ગયા તૈયાર. 2-3 કિલોનો થેલો લઈને જવાનું હતું સ્કૂલે. હોદના વાગ્યા હતા પોસ્ટને આવી જતા ઘરે જઈને પહેલું જ કામ હોય પેટના સમરાને શાંત કરવા ચા નાસ્તો કરી લીધો. પછી ફોનને મેળવાનો હતો ચાર્જરમાં. ફોનને ચાર્જર મેળવીને પછી આવી જતા ઢાબા ઉપર પાણીનું ટોકું જોવા. અને ઢાબાની સીડીઓની નીચે ઉતરતા જ અને હોમે જતા તો નાના છોકરા. પછી મિત્રના ઘરે આવી જાય, મિત્ર ઘરે નહોતો. પછી આવી જતા સોસાયટીના બગીચામાં અને આ ભાઈને લખતા બોલાવી દીધા બારે. ભાઈ તો દોડી હુડ્યા. ઘરે જાતા વસમાં મળી ગયો કૂતરો.